હળવદમાં રાજપૂત સમાજ તેમજ ભરવાડ સમાજમાં ફાટી નીકળેલ હિંસાને ધ્યાનમાં લઈ શહેરના દંતેશ્વર વિસ્તારના બે ભરવાડ યુવકો દ્વારા રાજપૂત સમાજને અભદ્ર ગાળો ભાંડતી વિડીયો વાયરલ કરવામાં આવતા શહેરના રાજપૂત સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। તાજેતરમાં હળવદમાં રાજપૂત સમાજ અને ભરવાડ સમાજના લોકો વચ્ચે હિંસા ફાટી નીકળવાની ઘટના બની હતી, જેને લઈ સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે। समग्र घटना बाद गतरोज सांजे शहरना दंतेश्वर विस्तारना बे भरवाड युवको द्वारा राजपूत समाजने अभद्र गाळो भांडतो विडियो सोशल मीडिया पर वायरल करवामां आव्यो हतो। विडियो वायरल थतानी साथे शहरना राजपूत समाजमां रोष फाटी निकळ्यो हतो। शहरनी शांतिना जोखमाय ते माटे राजपूत समाज द्वारा बंने युवको विरुद्ध मकरपुरा पोलीस मथके फरियाद नोंधाववामां आवी हती। આજરોજ દંતેશ્વર ગામમાં આવેલ સ્વામિનારાયણ મંદિર પાસેના મેદાનમાં શહેરમાં વસતા રાજપૂત સમાજની એક મીટિંગ બોલાવવામાં આવી હતી। ત્યારબાદ રાજપૂત સમાજના લોકોએ રેલી સ્વરૂપે મકરપુરા પોલીસ મથકે પહોંચી બંને ભરવાડ યુવકો સામે અટકાયતી પગલાં ભરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આજે અમે લોકો દંતેશ્વર સ્વામિનારાયણ કમ્પાઉન્ડની અંદર રાજપૂત સમાજ વડોદરા તાલુકો વડોદરા શહેર પાદરાનગર બધેથી આવીને ભેગા થયા છે। અને જે દંતેશ્વર ભઠ્ઠા વિસ્તારનો જે ભરવાડ વ્યક્તિ છે એમાં ભરવાડે અમારા રાજપૂત સમાજને અભદ્ર શબ્દ અને રાજપૂત સમાજની અસ્મિતાને ઠેસ પકડી માતા બહેનનો ખરાબ શબ્દ બોલીને જે અમારા લોકોનું લાંછન લગાડ્યું છે એને અમને સખત વિરોધ છે। અને એ લોકોને અમે કડી સે કડી સજા આપવા માટે અમે પોલીસને રાત્રે ફરિયાદી આપી છે। છતાં અત્યારે 15 કલાક સુધી અમને એવું જાણવા મળ્યું કે પોલીસે એને એરેસ્ટ નહીં કર્યો, તો અત્યારે અમે લોકો અહીંયાથી મકરપુરા પોલીસ સ્ટેશન જવાના છે અને ત્યાંથી એ લોકો અમે એફઆઈઆરની કોપી નહીં આપે તો અમે આંદોલન કરીશું। અને અમારે શહેર તથા રાજ્યનું વાતાવરણ ના બગડે એટલા માટે અમે કાયદેસર ચાલીએ છીએ। અને અમારી આ માંગણી છે કે એને સખત અમારી સમાજની માફી માગે, જે રાજપૂત સમાજની માફી માગે ખુલ્લેઆમ પ્રેસ મીડિયા સામે। અને એ નહીં કરે તો પછી આગળ ગાંધી ચીડિયા માર્ગેથી નહીં થાય તો પછી અહિંસા પર ઉતરી જઈશું। ગતરોજ સાંજથી વાયરલ થયેલા વિડીયોના કારણે શહેરની શાંતિ જોખમાય નહીં તે માટે પોલીસ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત દંતેશ્વર વિસ્તારમાં ખડકી દેવાયો હતો। જોકે આજરોજ સવારે મળેલી રાજપૂત સમાજની મીટિંગ બાદ રેલી સ્વરૂપે મકરપુરા પોલીસ મથકે પહોંચેલા રાજપૂત સમાજના અગ્રણીઓની માંગ પૂરી કરવાની પોલીસે બાહેધરી આપતા મામલો શાંત પડ્યો હતો। અને પોલીસે પણ વિડીયો વાયરલ કરનાર બંને ભરવાડ યુવકો પર નિયમો પ્રમાણે ગુનો નોંધી ભાગી ગયેલા બંને આરોપીઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। અને આ વાયરલ થયેલા વિડીયોના કારણે શહેરની શાંતિ જાળવી રાખવા રાજપૂત સમાજને શાંત રહેવા અપીલ કરવામાં આવી હતી। સુરેન્દ્રનગરમાં છેલ્લા 2-3 દિવસથી જે બે જૂથો વચ્ચે અથડામણ થયેલી અને એના કન્ટેક્સમાં એક જૂથ દ્વારા બીજા જૂથ સામે આક્રોશ ફેલાવતો વિડીયો વાયરલ થયો હતો, જેના કન્ટેક્સમાં એક જૂથ દ્વારા અહીંયા પોલીસમાં રજૂઆત કરવામાં આવેલી। એની અંદર પોલીસ સ્ટેશન મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે। આઈટી એક્ટ હેઠળ અને આઈપીસીની કલમો લગાવીને ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। બંને જૂથોને આગેવાનોને બોલાવીને હાલમાં કોઈપણ જાતની લો એન્ડ ઓર્ડરના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તેના માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। અને હાલમાં સંપૂર્ણ શાંતિ છે। બંને કોમના આગેવાનો દ્વારા સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે અને વડોદરામાં શાંતિ સ્થપાય તે માટે તમામ પ્રયત્નો થઈ રહ્યા છે। જે ક્લિપ વાયરલ થઈ હતી તેની અંદર અસભ્ય ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ઉશ્કેરણીજનક પણ એ ક્લિપમાં કહેવામાં આવ્યું હતું। તો મેડમ શું ગુનો નોંધાઈને આગળ કોઈ લો અને ઓર્ડર ડિસ્ટર્બ ન થાય તેની અંદર પોલીસ કઈ ગતિવિધિ હાલ તેજ કરે? હાલમાં બે વ્યક્તિઓ વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં પેટ્રોલિંગ પણ રાખવામાં આવેલું છે તકેદારી રૂપે। અને કોઈપણ જાતની આક્રોશ અને અફવાઓ ન ફેલાય તે માટે પણ તકેદારી રાખવામાં આવેલી છે। સોશિયલ મીડિયા જે ભાષણ પ્રયોગ થયો છે એની જે સહજતાથી વાયરલ કરવામાં આવી છે અને ગંભીર પરિણામ નીકળતા હોય છે, તો શું કહેવા માંગશો લોકોને તમે આ બાબતે? હું લોકોને સંદેશ આપવા માંગીશ કે કોઈ પણ 2 કે 3 નાદાન અને નાસમજ લોકો કે જેને કાયદોની અને એનાથી થતા પરિણામોની ખબર નથી, એવા વ્યક્તિઓના આ રીતના વર્તનના કારણે કોઈપણ સમાજે ઉશ્કેરાટ અનુભવવો નહીં। પોલીસે તમામ સેક્શન હેઠળ જે પણ કંઈ થઈ શકે છે એવી રીતના આઈટી એક્ટ હેઠળ આઈપીસીનો તમામ સેક્શન હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। અને કોઈપણ જાતનો આક્રોશ ન ફેલાય, અફવાઓ ના ફેલાય એ માટે અમે વિનંતી કરીએ છીએ। જે નોટરીસ પર્સન છે જેમના દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો, પોલીસે હાલમાં કોઈ અટકાયતી પગલાં કે ધરપકડ કરી એવું કોઈ હાલમાં તેમની શોધખોળ ચાલુ છે બંને ઇસમોની અને તેઓ અત્યારે સ્થળ ઉપર હાજર નથી, પણ પોલીસ તમામ પ્રયત્નો કરીને એમની વહેલામાં વહેલી ધરપકડ કરશે।